આ જે સિનેમા સાહિત્ય છે એને તમે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ગમે એટલું બને એટલી આ સિનેમા સાહિત્યને આગળ વધારજો. જય માતાજી. હો મા મમતાળી મા દિલનો દરિયા મોરી મા મમતાળી મા સુખનો સાગર મોરી મા તું ફૂલવાડી મમતાની મળા જોડના માતારી તને જોઈને રાજી થાય મારું મન માડી તારા ખોળે માથું જાણે સ્વર્ગ જગનું આખું. કેમ છો જીગર? મજામાં. તમે કેમ છો? બસ મજા. આ મમ્મી ઉપર ગીત હતું. તો મમ્મીનું નામ ચંદ્રિકાબેન ને? હા, ચેતનાબેન. ચેતનાબેન. મમ્મી વિશે પહેલાં તો કયો, એ બહુ રાજી થતા હશે તમે અત્યારે જ્યાં છો તો? મને એમને આશીર્વાદ આપેલા કે તું મોટો થઈને તું કલાકાર બનને આગળ વધ. તો મમ્મી, હું અત્યારે આ સોંગ ગાયું, હજી તો ટેલર જ આવ્યું છે, મમ્મી રડી પડ્યા હતા અને પિક્ચર આવશે તો એ બહુ ખુશ થશે કે મારું પહેલું ફર્સ્ટ પિક્ચર છે. એટલે મમ્મી કીધું કે બેસ્ટ ઓફ લક બેટા, તું આવો ને આવો આગળ વધતો રહે ભાઈ. ને જીગરની જીત ફિલ્મનું નામ છે ને એનું આ ગીત છે. તો આ પહેલી ફિલ્મ છે તમારી. તમને એક ઇન્ટરવ્યૂમાં કોઈએ પૂછ્યું હતું કે તમે હીરો બનશો? કેમ કે બધે ગાયકો હીરો બનતા હોય તો તમે એમ કહ્યું હતું કે મોટો થઈને હીરો બનીશ. પણ તમે મોટા તો હજી થશો, પણ તમે હીરો બની ગયા. તો જ્યારે આ ફિલ્મની ઓફર આવી, કોણે આ ફિલ્મનું કહ્યું કે આ ફિલ્મમાં કામ કરવાનું છે? એ કઈ રીતે થયું? આ ફિલ્મમાં જે કામ કર્યા છે એ જીતુભાઈ પંડ્યા, અમારો ભાઈ જીમ્મી અને રાધેબોય કોમેડી ગુજ્જુભાઈ, વાહતાભાઈ અને રાધેબોય કોમેડી, એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મારા પિક્ચરમાં એમને કામ કર્યું. અને આજે અમારા જે વિકાસ સર છે એમને પહેલું કીધું હતું અમને કે तू अभी मैं तेरा पिक्चर बना रहा हूँ तो हम बना देंगे. तो मैंने कहा ठीक है सर, मेरा फर्स्ट पिक्चर है, चलो अब जो कहता है वो कर देते हैं हम. तो अभी ये पिक्चर हुआ है. બરાબર. ફર્સ્ટ પિક્ચર. મેં ફિલ્મનું ટ્રેલર જોયું અને એમાં જે ગીત છે દોસ્તીનું, અક્કર ચક્કર, એની પહેલા બે પંક્તિ થઈ જાય. હો અક્કર ચક્કર ગોળ ચક્કર ભમરડી રે, તારી મારી યારી જબર ભમરડી રે, તારી મારી દોસ્તી દુનિયા આખી જોણતી, અક્કર ચક્કર અક્કર ચક્કર અક્કર ચક્કર, અક્કર ચક્કર ગોળ ચક્કર ભમરડી રે. મમ્મીને યાદ કર્યા, પપ્પા નથી પણ પપ્પાને યાદ તો આવે છે, તો ક્યારેય ભૂલાય જ નહીં. અને પપ્પાનું સપનું હતું ગાયક થવાનું અને તમે થયા, તો એમને કઈ રીતે આજે યાદ કરશું આપણે? પહેલાં એમના માટે કોઈ ગીત ગાશું પપ્પા માટે? પપ્પા પણ છે મારા બીજા, તો પપ્પા માટે ગાઉં છું. પ્લીઝ. બાપ શીતળ છાયો પાડ પરસેવાનું પાણી, જાત વેઠી તડકો પાવે અમૃત ના પાણી, ના આંખમાં લાવે આંસુ ના પગલું ભરે પાછું, કવસું આચાચું બાપ વિના ભોજન કાચું, જેના રાજીમાં અવતાર ભગવાન આપો આપ ભેગા રેજો ભગવાન, હું થઈ જો ધનવાન, માડી તારા ખોળે માથું જાણે સ્વર્ગ જગનું આખું. ઉત્તરાયણ આવે છે અને આપણી ફિલ્મ રિલીઝ થઈ છે. ઉત્તરાયણ તમે ઉજવો છો? દર વર્ષે પતંગ ઉડાડવાનું થાય? ક્યાં? પાલનપુરમાં, આપણા ગામમાં? ગઢગામમાં. અને બધે ભેગા થાવ, શું કરો ઉત્તરાયણના? શું કરે? કાંઈ નહીં, બધા ભેગા મળીને મજા કરીએ. ભાઈઓ ને બધે? જલેબી ફાફડા બધું જ. તલ સાંકળી. હા. અને આ પણ અમારા ગામમાં વેચાય છે પણ વધારે લોકો નથી ખાતા, કેમ કે અત્યારે ઉત્તરાયણમાં ફાફડા ને જલેબી બહુ આવે છે. રાઈટ. ઊંધિયું પણ ખાય ને જમવામાં. અને આ ફિલ્મનું ગીત છે પતંગ, એટલે મેં યાદ કર્યું. એની પહેલા બે પંક્તિ. હો પાયલાની દોરી પંજાણી પતંગડી,
પાયલાની દોરી પંજાણી પતંગડી લાલ પીળી આભલે ઉડી પતંગડી લાલ પીળી આભલે ઉડી પતંગડી એ પાયલાની દોરી પંજાણી પતંગડી પાયલાની દોરી પંજાણી પતંગડી. જીગર, તમારો અવાજ બહુ જ સરસ છે, કર્ણપ્રિય છે, બહુ જ ગમે છે. અને તમે તો હજી ઘણું બધું સફર ખેડવાની છે. તમે શીખ્યા કોની પાસે? પહેલી વાર ક્યારે આમ નાના હતા ત્યારે કોઈએ કહ્યું હશે કે તમે સરસ ગાઓ છો, કે એ કઈ રીતે થયું? અત્યારે મારા પપ્પા પણ છે, એ મને રોજ 2 કલાક પ્રેક્ટિસ કરાવે છે. પણ જ્યારે થોડી ખરાબી આવી જાય મને મારે પણ છે, પણ એ આપણા માટે મારે છે. તમે આગળ વધો, તમે બહુ સરસ કલાકાર બનો એવી હું પ્રાર્થના કરું છું ભગવાન માતાજી જોડે. અને અત્યારે મારા મામા દીપક મામા અત્યારે મને અહીંયા લઈને આવ્યા છે, રાજુભાઈ, તો હું એમનો પણ આભાર માનું છું કે મારી જોડે સાથે રહે છે. તમે નાના હતા ત્યારે કોને સાંભળતા? મણિરાજ બારોટ કે? હું નાનો હતો ત્યારે મણિરાજ બારોટનો બહુ ફેન હતો, પણ અત્યારે આપણા મણિરાજ બારોટ અત્યારે આપણી વચ્ચે નથી, તો હું એટલી પ્રાર્થના કરું છું ભગવાન એમના આત્માને શાંતિ આપે. અને હું એમનું એક સોંગ સાંભળ્યું હતું, એક લીટી ગાવામાં. પ્લીઝ બે લીટી ગાઓ. માયા માયા તો મણિરાજની માયા માયા તો એ માયા માયા તો મણિરાજની માયા માયા તો. અને એક સોંગ હું એમના સોંગથી જ ઉપડ્યો છું, એ પણ સોંગ ગાવા માગું છું. એ હે મણિયારો આયો ઘરના, એ મણિયારો આયો ઘરના, એ ગણને કોઈ આયો રે હાડી વાળો મેઘ, એ હોવે હોવે આયો હાડી વાળો મેઘ, એ હું તો તને વારી જાઉં રે મણિયારા, એ હું તો તને વારી જાઉં રે મણિયારા. આ તમે શરૂઆતના દિવસોમાં ગાયેલું ગીત હતું? આ મેં પહેલું સોંગ પહેલું ગીત, અને બહુ જ લોકોને ગમ્યું હતું. અને પહેલું પણ મારું સોંગ હતું દશામાનું, તે અરે બહુચર ડિજિટલ ચેનલમાં આવ્યું હતું, એ પણ સોંગ સારું ચાલ્યું, 2 લાખ ઉપર ગયું હતું. હા, 2 પંક્તિ. ઓ મારે ઓગણીએ ચરવાય આવે હોલો, મારે આંગણીએ ચરવાય આવે હોલો, દશા માડી તને કરું ફોલો. વાહ! મણિરાજ બારોટ વાળું આ જે ગીત હતું મણિયારો, એ જે લોકોને ગમ્યું પહેલું જ ગીત, ત્યારે લોકોએ કયા કલાકારોએ તમને આમ ફોન કરીને કે મળીને કહ્યું, જેમ કે રાકેશભાઈ છે કે કોઈએ કહ્યું કે આ બહુ સરસ ગાયું છે, છોકરો કોણ છે? જ્યારે એ અમને ત્યારે તો મારું કોઈ હતું નહીં, ઓળખાણ નથી. ત્યારે મને મારા દીપક મામા છે, એમને કીધું તું અત્યારે બહુ સરસ ગાય છે. એમના પહેલાં પણ મારાથી પણ સરસ ગાતો હતો મારો ભાઈ રસિક, એ અત્યારે આપણે જે ઢોલકી આવે છે ને એ વગાડે છે. એનાથી જ હું શરૂઆતમાંથી ઉપડ્યો હતો, એ મારી સાથે વગાડ્યું હતું એને, અને એનાથી જ હું આગળ વધ્યો છું. બરાબર. તમારી ફિલ્મ રિલીઝ થાય છે? હા, ફિલ્મ રિલીઝ. જીગરની જીત. તમે ફિલ્મો જુઓ છો બીજી કોઈ ગુજરાતી? છેલ્લે કઈ જોઈ હતી? છેલ્લે લાસ્ટમાં આપણે આ વિક્રમભાઈ ઠાકોરનું ભાઈની બેની લાડી. હા, કેવી લાગી એ? બહુ મસ્ત છે, ભાઈ બહેન ઉપર છે. એમાં તો થિયેટરમાં પણ હશે, થિયેટરમાં પણ હશે. એ જોઈને આપણને રૂંગું આવી જાય. પણ અમે હમણાં ભેગા થયા હતા કંસારીમાં, જે ડ્રો હતો, હા, જે સ્કોર્પિયો ગાડી એમનો ડ્રો હતો, ત્યાં મળ્યા હતા. વિક્રમભાઈ આવ્યા હતા કે તું બહુ સરસ ગાય છે, તારો અવાજ પણ બહુ સારો છે. હમણાં એમના માતાજી એટલે કે એમના મમ્મી એ અત્યારે આપણી વચ્ચે પણ નથી રહ્યા, તો એમના આત્માને ભગવાન શાંતિ આપે. જી. વિક્રમભાઈના અમે આના સેટ ઉપર ગયા હતા ને, આ ફિલ્મના અમે સેટ ઉપર ગયા હતા, તમે ભાઈની બેની લાડકીને, હર્ષુખભાઈ ડિરેક્ટર હતા, અને અમે બહુ બધી વાતો કરી હતી વિક્રમભાઈ સાથે. વિક્રમભાઈ માટે એક ગીત થઈ જાય એમના માટે. હો, એમને એક સરસ મજાનું સોંગ આવ્યું હતું,
રજવાડી સી અમે માન ભેર રહીએ, તો એ ગાવું છે ત્યારે યે ઓહો રજવાડી છે અમે મોન ભેર રહીએ, ક્ષત્રિય ઠાકોર અમે કહેવાઈએ, ક્ષત્રિય ઠાકોર અમે કહેવાઈએ. વિક્રમભાઈ સાથે પહેલી વાર ક્યારે મુલાકાત યાદ આવે છે? ક્યારે મળ્યા હતા પહેલી વાર? પહેલી વાર તો અમે મળ્યા હતા ઘરે જ આવ્યા હતા એ. ઓકે. પણ અમે પણ એમના જ્યારે મમ્મી ઓફ થઈ ગયા હતા એમને ભજન રાખ્યા ત્યારે અમે તેમને મળવા. તમે ગયા હતા, આવ્યા હતા? તમે કંઈ ગાયું હતું કે ના? ગાયું હતું. હા. તેમ કેમ કે ભજન રાખ્યા હતા અમે અહીંયાથી ગયા હતા 10-10:30 વાગે. ત્યાં અમે થોડા રોકાણા. ત્યાં ફૂલ વરસાદ હતો. ત્યાં બધું જે મંડપમાંથી પાણી પડતું, પણ જે સ્ટેજ હતું તેમના ઉપર લકડા બકડા બધું લગાવેલું હતું. ત્યાં નહોતું પડતું. ત્યાં રોહિતભાઈ આવ્યા હતા, જિગ્નેશભાઈ આવ્યા હતા, રાકેશભાઈ આવ્યા હતા, ત્યાં બધા હતા. બહુ મજા આવી. વરદાનભાઈ બારોટ હતા. તમારું ગમતું ભજન કયું છે? મારું ગમતું ભજન મનુષા મોજડી. 2 પંક્તિ થઈ જાય? 2 ભજન છે મારા ગમતા ભજન, એક દુનિયાદારી અને એક લાલ લાલ જોગી. બંનેની એક પછી એક 2 પંક્તિ. જૂઠા જમાનાની જૂઠી વાતો મતલબ માટે રાખે ના તો, પોતાના ને રોજ ભરમાવે, માયાની કરે ઉજાણી જોઈ મેં તો, જૂઠી દુનિયાદારી કે જોઈ મેં તો, જૂઠી દુનિયાદારી. અને બીજું ભજન પણ છે, લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી, લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી, લાલ જોગીનો નેડો લાગ્યો ભોળા શિવજી. અત્યારે તમે 8મા ધોરણમાં ભણો છો, 8મા ધોરણ. તો સ્કૂલ વિશે વાત કરો. સ્કૂલ જવાનું થાય છે? કેમ કે આજે તો સવારમાં અમે સવાર વહેલા ઉઠ્યા, કેમ કે અહીંયા ત્યાંથી 140 કિલોમીટર આવવાનું એટલે બહુ તકલીફ પડે. અને સવારે વહેલા ઉઠ્યા હતા એટલે આજે તો નિશાળમાં રજા રાખવાની. એટલે જ્યારે રજા ના હોય ત્યારે નિશાળે જતું રહેવાનું. મારો ટાઈમ છે 7:15 થી 1 વાગ્યા સુધી. સ્કૂલના મિત્રો વિશે વાત કરો. તમારા સાથે ભણતા હશે અને તમે ગાવાનું શરૂ કર્યું અને યુટ્યુબમાં જાણીતા થયા ધીમે ધીમે, તો આમ લોકોનું શું, તમારા મિત્રોનું, શિક્ષકોનું શું કહેવું હતું? શિક્ષકનું કેવું કે અરે જીગર ઠાકોર અમારી નિશાળમાં ભણવા રાજી થતા. બહુ ગર્વની વાત છે કે અમારી નિશાળમાં ભણવા આવ્યો. અને સ્કૂલમાં એવું ક્યારે થાય કે તમને આમ એમ કે આજે જીગરભાઈ ગાશે કે એવું કંઈ થાય એમ? તમે દર શનિવારે દર બુધવારે તમે જ ગાઓ? હા, હું જ ગાઉં. અને શું પ્રાર્થના કે શું ગાઓ? ના, ભજન ગાઉં. અમે ક્યારે અમારો વારો આવે પણ છેલ્લે વારો આવે એટલે હું તો દરેક 1 થી 8 સુધીમાં હું દરેક ગાઉં છું. તમને તો કહેતા જ હશે ને કે તમને તો ગાવાનું જ હોય. હા, તું કલાકાર છે તારે તો ગાવું જ પડે. અને શું તમે ત્યાં વધારે શું તમે ગાઓ? એટલે વધારે તે ભજન બહુ વધારે ગાઉં. કયું ભજન? એવું કોઈ સ્કૂલનું ભજન જે તમે ગાતા હો ને જે લોકોને, છોકરાઓને ગમતું હોય એવું કોઈ છે? હા છે. આ મનુષા મોજડી ગાયું. અચ્છા, એ ગાયું. બરાબર. તમારા ભાઈ અજયભાઈ, રસિકભાઈ ને બેન પાયલ, એમાં તમે વંદના અને મહેશ. હા, અને રસિકભાઈ ઢોલ વગાડે છે, તમે વાત કરી. બાકીના ભાઈ બહેન વિશે વાત કરો. અત્યારે મારો ભાઈ છે મહેશ કરીને, એ 4 વર્ષનો છે અને મારી બેન વંદના એ 7 વર્ષની ને મારી બેન પાયલ એ 10-11 વર્ષની છે. અને મારો ભાઈ રસિક એ ઢોલક બહુ સરસ વગાડે છે અને એ પણ પહેલાં ગાતો હતો પણ કેમ કે એનો અવાજ થોડો જાડો પડતો હતો અને ગળામાં થોડી ખરાશ આવતી હતી એટલે એ કહે કે પપ્પા હું નહીં કાંઈ કરું. એટલે પપ્પાએ મને ટ્રેન્ડિંગમાં લીધો અને હું પણ અમે ભાઈ ગાવાનું શરૂથી ચાલુ કર્યું હતું. પણ ભાઈ કહે કે મને ઢોલક વગાડવા શીખવું છે, મને ઢોલકનો રસ છે.
એટલે ભાઈએ ઢોલકનો રસ લીધો અને અત્યારે એ પણ થોડા ઓળખીતો છે. એ કે તું જીગર ઠાકોરનો ભાઈ ને ગમે ત્યાં જઈએ તું જીગર ઠાકોરનો ભાઈ છે ને તબલા વગાડે. હું કીધું એ જ છે મારો ભાઈ. વાહ વાહ વાહ. આ ભાઈ ભાંડુરાવ માટે એક ગીત થઈ જાય. અરે કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી, કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી ને ભાઈલો ઝુલાવે ડાળકી, લીંબડીની આજ ડાળ ઝુલાવે લીંબડી ઝુલા ખાય, લીંબડીની આજ ડાળ ઝુલાવે લીંબડી ઝુલા, લીંબડી લીંબડા હેઠે બેની બહી જ કહી છે, લીંબડી લીંબડા હેઠે બેની બહી જ કહી છે. આજે તમે આટલું સરસ ગાઓ છો, વહેલા ઉઠીને ઉજાગરા કરીને. તમે કહ્યું 2-3 દિવસનો ઉજાગરા છે. આ પ્રેક્ટિસ કેટલી કરો છો? રિયાઝ જેને કહેવાય. પ્રેક્ટિસ હું સવારે ઉઠીને પહેલાં ઓમકાર કરું છું અને સવારે ઉઠીને ભગવાનને યાદ કરું છું, મા મહાકાળી માને યાદ કરું છું. ત્યાંથી હું શરૂ થાઉં છું સવારે. અત્યારે કેમ કે અત્યારે મારે નિશાળ જવાનું એટલે રાત્રે તો સૂઈ જાઉં, પણ હું આવીને માતાજીની દયાથી આવીને પણ પ્રેક્ટિસ કરું. સવારે ઉઠીને પ્રેક્ટિસ કરું 2 કલાક, 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી. કોણ કરાવે? મામા? એટલે કોણ પ્રેક્ટિસ કરાવે? પપ્પા મામા. હે ને? પપ્પા મામા. વાહ. અને સ્કૂલથી આવીને બધું હોમવર્ક ને બધું આમ એડજસ્ટ કઈ રીતે કરો છો બધું, એમ કે બધું જ થઈ જાય? તમારા પ્રોગ્રામ પણ વચ્ચે હોતા હશે, એક ફિલ્મના શૂટિંગ હોય, આલ્બમ હોય. હા, અત્યારે મારા ટેસ્ટ ચાલુ છે નિશાળમાં, હા. પણ હું તો ત્યાં જઈને લખી લઉં. બે ટેસ્ટ હોય ત્યાં. હજી તો મારી પરીક્ષા હવે ચાલુ થશે બીજા મહિનામાં. અત્યારે તો મસ્ત 2025 બેઠું છે હમણાં. તો મારા મિત્રોને હેપી ન્યૂ યર મારા તરફથી, અને તમને પણ હેપી ન્યૂ યર. યસ થેન્ક યુ. તમારા મિત્રોને, જે તમારા આશિકો છે, ચાહકો છે, એના માટે એક ગીત થઈ જાય. હો હે માટલા ઉપર માટલું ને માટલામાં પાણી, માટલા ઉપર માટલું ને માટલામાં પાણી, ઢગલો પ્રેમ કરીશ તો એ નહીં બને રોણી. અને એક સોંગ હજી પણ ગાવા માંગુ છું, એ મારે ગાવું હોય ત્યારે. અરે હસતા મોઢે જીવ આપી દે જાન કરે કુરબાન, હસતા મોઢે જીવ આપી દે જાન કરે કુરબાન, દ્વારકા વાળો ખુશ રાખે તન મારા જીગર જાન. ક્યા બાત હે. અરે દ્વારકા વાળો ખુશ રાખે તન મારા જીગર જાન. આ સોંગ મારા ભાઈઓ બહેનો માટે છે, મારા મિત્રો માટે, જે મારા આશિકો હોય એમના માટે છે. આજે તમે બીજું ગીત ગાયું, એ કયું? એના વિશે થોડી વાત કરો ને. બહુ સરસ ગીત હતું. આ દ્વારકા વાળો. પણ હજી પણ આ સોંગ મેં હજી કોનું છે એ સાંભળ્યું નથી. ઓકે. પણ તમને ગમે છે? હા, મને બહુ ગમે છે ભાઈઓ માટે. હા. જે મારો પાક્કો મિત્ર છે એવો મારો જિમ્મી ભાઈ, મારો ભાઈ જિમ્મી. અને ઘણા બધા દોસ્તાર છે, પણ આ દુનિયામાં એક એવો મારો મિત્ર છે, આ જિમ્મી છે. વાહ. માટલા ઉપર માટલું જે તમે કહ્યું, ચંદુભાઈ રાવલે લખ્યું છે અને બહુ જ જાણીતું થયું. બહુ જ. દેવભાઈનો પણ અમે ઇન્ટરવ્યૂ આમાં કર્યો છે સિનેમા સાહિત્ય ઉપર. એ ગીત વિશે થોડી વાત કરો. એ શૂટિંગ વિશે. તમે સુરતમાં શૂટિંગ કર્યું હતું? ના, અમે બેંગ્લોર, હા સુરતમાં. હા, જ્યારે અમે અહીંયાથી પહેલું સોંગ ચાલુ થયું, પહેલું જિમ્મી પહેલાં ગાયું દશામાળીવાળું, ત્યાંથી લઈને અમે સિયોરી ડિજિટલમાં આવ્યા. સિયોરી ડિજિટલમાં લઈને વટ ડિજિટલમાં આવ્યા. અને અમે અત્યારે જનકાર મ્યુઝિકમાં મારો એગ્રીમેન્ટ છે. તો એમાં અમારા જે સર છે વિકાસ સર અને ચંદુ રાવલ, એમને કીધું કે હવે આનું એક સોંગ મસ્ત કરવું છે હિંજ ઉપર. પણ આ હિંજ ઉપર ના થયું એટલે અમે ઓલું છે ને, જાને મેરી જાને મન બચપન કા પ્યાર મેરા ભૂલ નહીં જાના, એના ટાઈપથી લીધું. પણ આજે બાદશાહ છે, બાદશાહ એમનો રેકોર્ડ તોડ્યા માટલા ઉપર પાડવાનો. એ અત્યારે 218 ને કે 217 મિલિયન ઉપર છે. અને ચાંદવાલા મુખડા એ બિલિયનોમાં 200 બિલિયન ઉપર છે મારું. ચાંદવાલા મુખડાની જે શરૂઆત છે એ અમારા, કાંઈ વાંધો. 100 एकड़ की जमी है मेरे मामा की, अरे गाँव के सरपंच है मेरे नाना जी, फॉर्चूनर ओडी रेंज रोवर गाड़ियों की लाइन है
घर में ओवर अरे फिल्म के हीरो आउट हो जाएंगे एंट्री मारे मामा तो घायल हो जाएंगे. આ સોંગમાં જે મારો એક સરસ મજાનો ડાયલોગ છે એ થોડો મારે કહેવો હોય ત્યારે આ સોંગમાં જે મારો ડાયલોગ છે ને એ બહુ હિટ થયો હતો. બધા કહેતા હતા કે જીગરભાઈ ખાલી એટલો ડાયલોગ ઓકે મામू અરે ચાંદ વાલા મુખડા લેકે ના ચલો બજાર में એ બહુ હિટ થયું છે સોંગ બિલિયન ઉપર છે. રાઈટ તમારા ગમતા ગાયક કોણ છે અત્યારે જે ગાતા હોય એમાંથી? અત્યારે ગમતા ગાયક તો આપણા ફેવરેટ હીરો તો બધા જ હોય. મારા પપ્પા બધા અત્યારે તો એ જ ચાલે છે. મારા ફેવરેટ હીરો છે પપ્પા. મારા પણ ફેવરેટ હીરો છે પપ્પા. પણ અત્યારે પણ બધા સિંગરોમાં મને એક જ સિંગર ગમે એ છે મણિરાજ બારોટ. હજી પણ અચ્છા. અત્યારે જે ગાઈ રહ્યા હોય એમાંથી મણિરાજભાઈ તો ચલો એ તો છે જ, એ તો અમિતાભ બચ્ચન છે એટલે એ તો હોય જ એમ. પણ અત્યારે જે ગાતા હોય અત્યારે જેના આલ્બમ આવતો એમાંથી કોઈ તમે કોને સાંભળતા હો છો? હું અત્યારે સાંભળું તો છું મણિરાજ બારોટના જ સોંગ. ઓકે બીજું જીગર અત્યારે પણ વિક્રમભાઈના પણ સાંભળું છું પણ એ બહુ મસ્ત લાગે છે. બહુ મસ્ત એમના પણ બહુ મસ્ત અને મણિરાજ બારોટ એ બે હીરો મને બહુ ગમે. અને તમે એક્ટિંગ કરી આ ફિલ્મમાં, તમે એક્ટિંગ કરી પહેલી વાર કરી ને આખી ફિલ્મ, તો એ અનુભવ કેવો રહ્યો તમને? આમ પેલા ડિરેક્ટર કહેતા હતા વારંવાર કે આવું કરો એ બધું કેવું થયું? ના પણ અમારા જે વિષ્ણુભાઈ ડિરેક્ટર હતા એમને બધા ઉપર ગુસ્સો કાઢે પણ મારા ઉપર ગુસ્સો કેમ કે હું હજી અત્યારે મારી ઉંમર નાની છે પણ એ કે વગે કરો બધા. અમારો જીમીનો બેનો રોલ તો બહુ મસ્ત આવતો હતો, બધાનો મસ્ત આવતો હતો. અમે 30 દિવસમાં બધું પૂરું કરી નાખ્યું. છેલ્લે અમને બહુ દુઃખની વાત થતી હતી કેમ કે અમે 30 દિવસ થયા અને અમે છેલ્લે જુદા પડીએ છીએ. બધા રોવા લાગ્યા હતા કે હવે અમે જુદાથી ફરીથી મળશું અને 1 વર્ષ પછી અમે જીમીને બધા મળ્યા. જીતુ કાકાને પણ નથી મળ્યા પણ હજી હવે મળશું. ને જીતુ મંગુ બહુ જાણીતા છે, સરસ કોમેડી કરે છે, બહુ સરસ. તો એમના સાથે કામ કરવાનું કેવું રહ્યું? જીતુ કાકાનું અમે તો પહેલા દિવસમાં અમે હતા ધંધુકામાં ત્યાં અમે મળ્યા. જીતુ કાકા પહેલાં કે હું એમને જીતુ કાકા કહીને બોલાવ કેમ કે પછી આજે અમારે જે જીતુ કાકાના વાઈફ છે જી એમની દીકરી એ મને દાદા કહીને બોલાવશે. હું કીધું એ સારું ના લાગે એટલે હું જીતુ કાકાને કાકા કહીને બોલાવું છું અને કાકી કહીને બોલાવું છું. એટલે અત્યારે મને ભાઈ કહે છે. અને જીતુ કાકાએ મારામાં એમને પપ્પામાં રોલ કર્યો હતો. અને જે પૂજાજી છે એટલે કે પૂજા કે કંઈક નામ છે એવું, એમને પણ મારો મમ્મીનો રોલ નિભાવ્યો. અને આજે રાતે બોય કોમેડી વાહતાભાઈ વિલેજ બોય અને ગુજ્જુભાઈ એમનું ખૂબ આભારી છું કે રાતે બોય કોમેડીએ અને બધા કોમેડી હતા, આખી ટીમ હતી. તો હું એમનો ખૂબ આભાર માનું છું કે એમને મારા પિક્ચર નિહાળ્યું અને એમના પિક્ચરમાં મારો રોલ કર્યો. જીતુ મંગુના તમે વિડીયો જુઓ છો? હા. તમે એમને કીધું કે આ બહુ મસ્ત હોય છે? બહુ મસ્ત છે. જીતુ કાકા અમે ફોનમાં વાત કરીએ છીએ, જીતુ કાકા મને મિલતા જ હોય છે એમના વિડીયો જ્યારે. વાહ. તમારો એક વિડીયો છે યુટ્યુબ ઉપર, તમે ગમન સાંથલને કંઈક કાનમાં તમે કહો છો એ કંઈક એ તમને કંઈક કહે છે, એ શું છે? એ તો એમ કહેતા હતા કે જ્યારે મેં એ આવ્યા તો પહેલાં કે જીગર મજામાં બેટા? હું કીધું આવો મજામાં આવો ભુવાજી. એ ભુવાજી છે ને અત્યારે એમને કીધું જ્યારે મારી ઉપર પૈસા વેરવા આવ્યા એટલે કે જીગર લાલ જોગી કા મનુષા મોજી, એમને પણ મારા સોંગ સાંભળ્યા છે. લાલ અત્યારે ખજૂરભાઈ છે જી, એમને પણ મારું સોંગ સાંભળ્યું છે. અત્યારે આજે તબલા માસ્ટર છે ને ઉમેશ પરમાર, એમને પણ મારા સોંગ સાંભળ્યા કે તે બહુ સરસ સોંગ આવ્યું છે. અને અત્યારે હું એવી પ્રાર્થના કરું છું કે હજી આગળ જાય એવી. ગમન સાંથલ ભુવાજીનું તમને કયું ગીત ગમે છે વધારે? મને તો સૌથી સરસ લીધી બસની ટિકિટ મળી બાજુવાળી સીટ, બસની ટિકિટ લીધી બાજુવાળી સીટ, જોઈ તને યાદ જાય જૂની મારી પ્રીત, જોઈ મને યાદ જાય જૂની મારી પ્રીત. તમારું ગીત છે મામા દે તાલી કે બીજા કોઈ પણ ગીત હોય એમાં તમે સરસ ડાન્સ કરો છો, તમે બહુ સરસ નૃત્ય કરો છો રાઈટ? દેવભાઈ સાથે હોય કે શ્વેતા સેન છે ગીતમાં,
તો એ ડાન્સ માટે શું થાય, કોઈ કોરિયોગ્રાફર હોય એના વિશે થોડુંક કહો. હા, અત્યારે મને ડાન્સ તો નથી આવડતો. તમે સરસ કરો છો, પણ પ્રેક્ટિસ સરસ. પ્રેક્ટિસ કરી હતી અમે 2 કલાક, 2 થી 3 કલાક. એ કોણ કરાવે એના વિશે કહો જરાક, કેમ કે તમારા જે ચાહકો છે ને એમને સાંભળવું ગમશે. આ પણ તો નામ તો અત્યારે નથી ખબર, પણ એ બહુ સરસ ડિરેક્ટર હતા અમારા. ત્યારે તો મને ફર્સ્ટ વાર ડાન્સ હતો, તે હું કીધું યાર મને ડાન્સ નથી આવડતો, હું નહીં કરી કોઈ, પણ શિખર શું ગજબ થયો, તે ડાન્સ પણ આવડી ગયો ને સોંગ પણ આવડી ગઈ ને એક્ટિંગ પણ આવડી ગઈ. અત્યારે હું ધીમે ધીમે એક્ટિંગ કરું છું. પછી જે ઉદાસનો રોલ હોય, ઉદાસ, હા, એ તમે કરી શકો છો. હા, પણ જ્યારે કોઈ કોમેડી મિત્ર હોય ને મારી જોડે, તો મને મનમાં એક હસી પડાય, હસી જાઉં, તો પણ તો કાઠો થઈને હું એ રૂલ કરી નાખું. તો આ ફિલ્મમાં જે રડવાના જે સીન હશે, રોવાના રડવાના, ઉદાસ, એ તમે કઈ રીતે કર્યા? પછી કઈ એવું થયું હતું આમ અઘરું પડ્યું હોય વારંવાર? ના, અઘરું નહોતું પડ્યું, કેમ કે અમે 30 દિવસથી સૂયા નથી, રાત નાઇટ, દાડો દિવસ નહોતો દેખ્યો. 30 દિવસ સાંગ અમે પિક્ચર ઉતાર્યું. અમારા વિકાસ સર છે, એમને મારું પિક્ચર ઉતાર્યું, તો હું એમને 2 હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે એમને પણ મારું પિક્ચર ઉતાર્યું ફર્સ્ટ વાર. હું માતાજીને એટલું જ ખાલી કહેવા માંગુ છું કે મારું પિક્ચર આગળ જાય. હવે છેલ્લે આપણી જે જીગરની જીતની આખી જે કાસ્ટ છે, ડિરેક્ટર છે, જીતુભાઈ છે, બધે જીમીભાઈ છે, એ બધે માટે એક ગીત થઈ જાય. જો આ ફિલ્મનું તમારે ગાવું હોય તો પણ ભલે, અને તમને જે મજા પડે. આ ખાલી એક પિક્ચર માટે સોંગ આવું છે. ઓ દોસ્ત નહીં તું મારું દર્પણ છે, દોસ્ત નહીં તું મારું દર્પણ છે, જીવ કાઢી નાખું જાન અર્પણ છે, જીવ કાઢી નાખું જાન અર્પણ છે. મને એક પ્રશ્ન યાદ આવ્યો, જીતુભાઈ સેટ ઉપર મસ્તી કરતા હતા? ના, જ્યારે રોલ પૂરો થાય ત્યારે જ મસ્તી. ત્યારે જ. હા, જ્યારે કામ પર હોય ત્યારે કામ કરી લેવાનું, જ્યારે કોમેડીમાં હોય તો ત્યારે કોમેડીમાં કરી લેવાનું. અમારી જોડે અમે હોટલ લીધી, અમારી જોડે જ રૂમ હતા. અમે રાત દિવસ અમે જીતુ કાકા બધા કોમેડી કરતા હતા. બેઠા બેઠા અમે બધા રોલ કરીએ, બેઠા બેઠા એકબીજાની મસ્તી ઉડાડીએ, પણ અમે એકબીજાથી કાંઈ એટલે અટમ થતા નહીં. તમે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જિજ્ઞેશભાઈ કવિરાજ સાથે કંઈક તમે ગીત, એમણે તમને કંઈક કહ્યું હતું કે કંઈક ગાવાના છો સાથે? જિજ્ઞેશભાઈ? હા, ગાયું હતું અમે આ વાત્રિકામાં, પણ એ મને ઊંચું પડતું હતું એટલે મેં ન ગાયું. અચ્છા, જિજ્ઞેશભાઈને તમને કયું ગીત ગમે? ઓ લઈ જાન યાદ મારી આચવીન રાખજે, મારી યાદોને તું સંભાળી રાખજે, તું મને ના મળી, હું તને ના મળ્યો, તને મને જુદા કરી કુદરત રડ્યો, તને મને જુદા કરી કુદરત રડ્યો. ચાહકોને આપણે ફિલ્મ જોવા માટે કહી દઈએ, આજે રિલીઝ થઈ છે અને ઉત્તરાયણના દિવસોમાં રજા હશે, ત્યારે જીગરની જીત, જીગરભાઈને પહેલી વખત મોટા પડદે. તમે ક્યારે જશો તમને પોતાને મોટા પડદે જોવા? જ્યારે 17 તારીખે રિલીઝ થશે, તો મારા મિત્રોને 2 હાથ વિનંતી કરું છું કે મારા મિત્રો જેટલા મિત્રો હોય એમને નમ્ર વિનંતી કે એ મારું સોંગ પિક્ચર છે, ફર્સ્ટ પિક્ચર છે મારું ફિલ્મ, તો એ અત્યારે અલગ અલગ સિનેમા છે, ડીસા, પછી પાલનપુર, શિવપુર, વિજયપુર, તો બધાને નમ્ર વિનંતી કે જોવા જાય જરૂરથી. જય માતાજી. અને તમારા ચાહકોને કંઈ કહેવું છે તમને? ભણજો, મહેનત કરજો, કામ કરજો, રાઈટ? કેમ કે ઘણાને આ ક્ષેત્રમાં આવવું હોય તો થઈ એવું જાય કે પછી ભણવાનું ઓછું થઈ જાય, પણ એમ કરવાનું નહીં, રાઈટ? કેવી લાગી વાતચીત? મજા આવી? બહુ મજા આવી. તમે પહેલા એવું કહ્યું હતું કે એવું લાગે છે કે મજા આવશે, તો એવી આવી ખરી? હા, બહુ મજા આવી. સાચે? હા, સાચે. તમારા ચાહકોને કહી દો આ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું તમારી સ્ટાઇલમાં. બધાને નમ્ર વિનંતી કે સિનેમા સાહિત્ય, અમારા આ ભાઈ છે એમનું નામ છે પાર્થ દવે, ને કેમેરા ભાઈનું નામ છે અમરભાઈ, બીજા ભાઈનું નામ ચંદ્રેશભાઈ. ચંદ્રેશભાઈ. તો આ જે સિનેમા સાહિત્ય છે એને તમે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને ગમે એટલું બને એટલી આ સિનેમા સાહિત્યને આગળ વધારજો. જય માતાજી. અને તમે જીગરભાઈને એટલો જ પ્રેમ આપતા રહેજો. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ.